શહેર નજીક આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી અને આ યુનિવર્સિટીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છે। વડોદરાના આજવા નિમિટા રોડ પર આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અને સુવિધા વિશે માહિતગાર કરવામાં આવ્યા છે। યુનિવર્સિટી કૌશલ્ય આધારિત શિક્ષણમાં માને છે। વિદ્યાર્થીઓને ઇચ્છિત અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી તરત જ ઉદ્યોગ તૈયાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે। આવનાર સમય ઉદ્યોગની જરૂરિયાત હોય અને તેના આધારે જ આઈટીએમમાં કેટલાક એવા અભ્યાસક્રમો છે જે શરૂ થવા જઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય ઘડવા માટે ફાયદાકારક બની રહે, સાથે જ કારકિર્દીને નવી ઊંચાઈ લઈ જાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આઈટીએમ ભારત અને વિદેશની પ્રતિષ્ઠિત કંપની અને સંસ્થાઓમાં વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરાવે છે। આઈટીએમ દેશભરના વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરીય શિક્ષા પણ પ્રદાન કરે છે। આઈટીએમ વિદ્યાર્થીઓને વ્યવહારુ કૌશલ્ય આધારિત શિક્ષણ પ્રદાન કરે છે, સાથે જ કુશળ વ્યવસાયિક રીતે મદદ પણ કરે છે। દરેક કોર્સ પ્રાયોગિક પ્રોજેક્ટની સજ્જ છે। વિદ્યાર્થીઓને વિષય પ્રત્યે ઊંડું જ્ઞાન પણ પીરસવામાં આવે છે। વિદ્યાર્થીઓ પોતે જાણકારી મેળવવાની સાથે સ્વાવલંબી પણ બને છે। તેઓને આવનાર સમય માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી પણ માહિતી સામે આવી છે। કનૈયા અગ્રવાલ જે અહીંયાના વડા કહેવાય, તેઓએ જ વિશેષ માહિતી આપી છે। સાથે જ તેઓ કહી રહ્યા છે કે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીની માર્કેટિંગ અને એડમિશન હેડ છે। વ્યવસાય સાથે જ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ પણ છે। કારકિર્દી માર્ગદર્શન, સાયબર સિક્યુરિટી, એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ પણ 2000થી વધુ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ, પેરામેડિકલ અભ્યાસક્રમો જેવા કે ઓપ્ટોમેટ્રી, એમએલટી, માઇક્રોબાયોલોજી, ઔદ્યોગિક રસાયણશાસ્ત્ર, બીબીએ, એમબીએ અને બીએસસી જેવા મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં હોસ્પિટાલિટી અને ટુરિઝમ મેનેજમેન્ટ વિશાળ શ્રેણી ઓફર કરે છે। આઈટીએમ મૂળભૂત રીતે સૈદ્ધાંતિક શિક્ષણની તુલનામાં પ્રાયોગિક શિક્ષણને વધુ મહત્વ આપી અને લક્ષ્ય રાખે છે। આઈટીએમ કોર્પોરેટ કર્મચારીઓ માટે વિશાળ ડિસ્કાઉન્ટ રેટ સાથે વર્ક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઓફર કરે છે અને તેમને ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન પણ સેવે છે। તો મારું નામ કનૈયા અગ્રવાલ છે। આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં હું એઝ અ માર્કેટિંગ એન્ડ એડમિશન હેડ તરીકે ફરજ બજાવું છું। તો આજનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું રીતું એ હતું કે જે કોર્सेस આપણે ઓફર કરીએ છીએ અને એના માટે જે સ્ટુડન્ટ્સ કાં તો જે જોબ કરતા જે વિદ્યાર્થીઓ છે કે એમ્પ્લોય છે એના માટે કેવી રીતે બેનિફિટ કે પુરવાર થઈ શકશે। તો જે પણ સ્ટુડન્ટ્સ છે, જે લોકો મતલબ મધ્યમ વર્ગથી હોય કે વીકલી હોય પણ પર્સન્ટેજ સારા હોય, એમના માટે એક તો હાઈલી સ્કોલરશિપ્સ અવેલેબલ હોય છે। પ્રેક્ટિકલ નોલેજ જે પ્રોવાઈડ કરીએ, જે લોકો જોબ માટે કરતા 100% આપણે પ્લેસમેન્ટ ટ્રાય કરીએ છીએ કે એમને મળી જાય બધાને। અને જે લોકો જોબ સાથે પોતાનું ભણતર કઈ કારણસર ચૂકી ગયા છે, એ લોકોને ફરી પોતાનું રીસ્ટાર્ટ કરવું હોય તો આપણે ત્યાં આવીને એ લોકોને આપણે ઘણા સ્કોલરશિપ રેટમાં એ લોકો જોબ સાથે ભણી પણ શકે અને પોતાનું ડિપ્લોમા ડિગ્રી જે અધૂરું રહી ગયું છે એ કરી શકે। એઝ પર ન્યૂ એજ્યુકેશન પોલિસી એ લોકો આપણી સાથે કન્ટિન્યુ કરી શકે। એટલે કોઈ પણ વિદ્યાર્થી એવું વિચારતો હોય ફાઇનાન્શિયલી રીતે કે પછી કોઈ અડચણના લીધે એને નહીં કંઈક મળતું હોય એડમિશન અને બિચારો ભણતર પૂરું કરવા માંગતો હોય તો આઈટીએમ એને ફૂલ સપોર્ટ કરવા માટે તત્પર છે। અને દરેક કોર્सेस આપણી પાસે અવેલેબલ છે। એન્જિનિયરિંગ છે, મેનેજમેન્ટ છે, પેરામેડિકલ કોર્सेस છે। એટલે કોઈ પણ ગ્રુપનો હોય, આર્ટ્સ, કોમર્સ કે એ ગ્રુપ કે બી ગ્રુપ, બાયોલોજી ગ્રુપ હોય કે મેથ્સ ગ્રુપ હોય, એ બધાને આપણે એડમિશન આપી એ લોકોને એટલીસ્ટ એક પોતાનું ભણતર પૂરું કરવામાં સપોર્ટ